એકદમ છે, કોઈને કાંઈ કહેતા નથી, અરે બગડી જાય કંઈ કહેતા નથી એમ થોડા હામાં થાય કંઈ, પછી મોટા થઈને સામે થાય ખબર ન પડે આપણને, અટવાઈ જાય, આપણે બોલી ના આગી કંઈ બોલવા જાય તો ધમકી આવે. નંદુભાઈ એમ કહેતા, નંદુભાઈને ઓળખે ને સોનલ? જોયા તો નથી, માન જોયા હાને. નંદુભાઈ કેમ કહેતા? 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 13 વર્ષ 14 વર્ષનું બાળક થઈ ગયું, પાકેલા ચીબડા જેવું થાય, હાથ અડાડો તો ફાટી જાય. આ કાળ એવો છે, એમાં કોઈનું હાલવાનું નથી. અમારે ફાટું થાય છે, ક્યારેક ક્યારેક અવાજ સંભળાય છે. જોજે. હા, અનુકરણ સૌ વાતે શિશુ કેવું જુઓ કર્યા કરે છે. આ છોકરો એને મા બાપ કરે એમ કરે, આ છોકરો એના મા બાપ કરે એમ કરે, આ છોકરો એમ જ કરે. તો મા બાપે કેવું થવું એ મોટા શીખવાડવા માટે માસ્તર છે, મોટા મેઇન ટીચર મા બાપે કેવા થવું. જેને હજી પરણ્યા નથી, પરણવાના છે, એને મા બાપ બનવાનો અવકાશ છે, તો એને માટે તો બહુ મહત્ત્વનું છે. આ ખાલી ભણી ગણીને હોશિયાર થઈ તો રૂપિયા આવે, પૈસા આવે, સંસ્કાર તો પૈસા દઈને આવે ભાવેશ? કોઈ દી ના આવે, ક્યાંય મળેની શક્યતા જ નથી. સંસ્કારનું ભાથું લઈને જન્મે એને આજ બધું મળે, ભાથું લઈને જાય તો એને પાછું મળે. પછી અનુકરણ સૌ વાતે શિશુ કેવું જુઓ કર્યા કરે, જેવું તે દેખશે પોતે એવું તે વર્તવાનું છે. શિશુને ગર્ભ પોતાના સંસ્કારનો સૌથી પહેલો મળે. મારી અંદર કેવું છે, માં એની અંદર સીધું બીબું છપાય છે, દીપિકા પાકું સારું. કિંતુ સક્રિય તે થાય મળ્યા સંસ્કારથી જગે. ગર્ભના સંસ્કાર લઈને તો બાળક આવ્યું, પછી બહાર આવ્યું, પછી ક્યાં રમે, ક્યાં ખાય, ક્યાં એને કેવી રીતે કોઈ પોષે છે, એના ઉપર પાછું સંસ્કાર એને આવવાના જે અંદર પડેલા જ છે, ગર્ભમાં છે, મોટાના ઘરે આવ્યા છે બાળકો, એ મા બાપની ફરજ છે એ સંસ્કારને જગાડવા. આવડી દુનિયાથી બીજે ના આવી જાય? આવડી બધી દુનિયા છે, હે ભગવતી, બીજે વહી જાય કે નહીં નજર? શિશુને ગર્ભ પોતાના સંસ્કારો મળેલ છે, કિંતુ સક્રિય તે થાય મળ્યા સંસ્કાર નવા ઉમેરાથી. એ સંસ્કાર એક સંસ્કાર ભળે ને એ સંસ્કાર જાગે. તેથી સંસ્કાર જેવા તે પાળવા આપણે ઈચ્છીએ હૃદય, તેવા સંસ્કારનું આપો વાતાવરણ શિશુને. એટલે તારા માટે કામનું આવ્યું. વધારે ખપમાં ચાલુ વર્તમાન કાળ છે. કેટલા મહિનાથી આ ગર્ભને? હજી વાર છે તો બહુ સારું. એ બહુ મને એમ કે છે, ગોટી સાહેબ કહેતા હતા હશે, એ હજી હજી પાકો માણસ છે, જેમ તેમ નહીં. હે હા ભાઈ, એ તો એ જ છે, પણ એ એવું પાકું કોણ છે કે એવી જાગૃતિથી આપણે મનમાં બેસીએ, ફલાણું કરીએ, બાળકમાં આમ કરીએ, એ વાતાવરણ બનાવીએ, એટલી મહેનત કરો, નહીં તો આપણા છોકરાથી આપણે થાકી જાય. આ સમાજ બધો અહીં મારી પાસે આવતા હોય કોઈ કે ભાઈ આ એક ભાઈ તો આવ્યા હતા, તમારા છોકરાને તમે કેવી રીતે તૈયાર કર્યો? હાવ ચોખ્ખું. એ ઓલા પ્રોગ્રામ જોતા છે ને કંઈક ઉત્સવમાં આવે ને, અને માએ કાંઈ તૈયાર નથી કર્યો, અમે વર્તતા હતા એમ જોતો તો એમ થઈ ગયો. આ શારદા ગૌરીનો રોલ મોટો છે, એની તાલી પાડો. આપણે હે આપણે એને જાગાડવું એને કીધું, જગાડ્યા ને એ પોઈન્ટ છે, જગાડવા. સંસ્કાર આમાં જ તૈયારી છે જાગવાની, હા ફૂલ તૈયારી. ડાયો છે, આ ડાયો છે, આ નાનામાં નાના બાળકો છે. ઓલો ટેણીઓ તો પાકો છે, એ ડાયો છે, કેચ કરે આ માસ્તર છે ને ખબર. હવે શ્લોક તને પેલો આવડે ને, 1 મિનિટ પછી બોલ. તેથી સંસ્કાર જેવા આપણે પાડવા પડે એવા સંસ્કારનો આપો વાતાવરણ શિશુને. હવે પછી આપણે તો ગ્રાન્ડ ફાધર થાય, મધર થાય ત્યારે થાય. હવે તમારે તો કામ કરવાનું છે, હે સંસ્કાર તો વડીલો પાડે વધારે. એ બિચારા હું નવરા ક્યાં રાખવા રહેવા દે, કોઈ નવરા કંપનીવાળા તોડી નાખીને પગાર આપે, મફત આપી દે. તો
ચાલો બોલો શરૂ જોઈ લે જરા જોવું હોય તો હેતવી તૈયાર દુખે છે દુખે છે દુખે છે દુખે છે ધીરે ધીરે બોલજે આ સ્વરને પહેલાં બોલાવી દો પછી એ રમવા જાય ત્યાં સુધી યાદ કરી લે મોટી સાહેબ આવ્યા નથી ત્યાં સુધી મજા છે સારી વાત છે હાલો બે જાઓ એ તારે સારું પડે મને આવડતું નથી બહુ થોડું થોડું હાલે આ મૂકી દો આપણે આ 10 શ્લોક થયા છે બીજા 10 પછી 10 જોઈશું 32 શ્લોક છે 10 એક શ્લોક કરીને આવ્યો મોટાની ગઝલ લીટી દર રવિવારે 2 લીટી કરવાની જોવું છે એકવાર હા શાબાશ વેરી ગુડ બોય લાવજો મને કાનમાં કેવું પડે ક્યારેક તો સતત બરાબર મારે બોલવું તમારી પાસે છે નહીં ચિંતા નહીં જરાક યાદ કરું સતત સતત એક જ વિષય પ્રત્યે ઊંડું વિચારતા મનન ચિંતવન થીશા તેવા બધું મેળે જણાતું ત્યાં મનન ચિંતવન થીશા તેવા બધું મેળે જણાતું ત્યાં તાળી પાડો થેન્ક યુ રમવા જાઓ એ તું બેનનો વારો છે હજી આ 4-5 થઈ ગયા છે હવે લખી લેજો છે ને યાદ ના રહે આપણને ક્યાં કર્યા હોય તારે આમાં મને આમાં જ છે ગોતી દે હા હે હું ગયા છે હા અરે બધું ફાવે એ તો આવે ને આમાંથી એની પાસે ગૌડાવી યાદ તો મને અરે એક વાર ગાય એક લીટી હાલો હા પડી દીધી જીગર જોજો પાવર હા હરિયો આવો હરિયો હા ધીંગી ધજાયું ફર કર માતાજી તારે ઘેર રમવા વેલી આવજે માડી કરજે અંપર મેર રમવા વેલી આવજે માડી કરજે અંપર મેર તાળી પાડો આવડી ગયું આવો છોકરો જોવાયો મમ્મી કે આ કોણ કહે છે છોકરો બહારથી જોવાયો સારું કે એ સંસ્કાર પડે ને સંસ્કાર પડે હા બોલો આજ કઈક અલગ ગીત આવ્યું બોલો સાહેબ આવે પહેલા પતાવો સ્મરણથી સાક્ષીત્વ સુધી પહોંચવાની મોટા એ જીવન પગદંડીમાં 4 શ્લોકમાં પ્રોસેસ લખેલી છે. હા મોટાને કહેજે હવે આપણને કહે પછી મોટાને કહે પછી કે 4 શ્લોકમાં મોટાએ જીવન પગદંડીમાં સ્મરણથી સાક્ષી ભાવ કેવી રીતે થવાય એનું આખું વર્ણન કર્યું છે. ખાલી સ્મરણથી સાક્ષી 4 લીટીમાં સાક્ષાત્કાર એવું એ વચ્ચેનું પ્રોસેસ છે આખી કિશોરભાઈ અને મારે એનો વિડીયો ઉતારવો એટલે મને મજા આવશે પછી એનું જે થાય ખરું લે જીયા તું સ્મરણ સાધનથી જીવનમાં સ્મરણના નિત્ય અભ્યાસે હા ખબરદારી ટટારીશી હૃદય પ્રાપ્ત થયેલા છે. હા શું કીધું મોટા એવું કહે છે કે સ્મરણના સાધનથી હા. તમે દરરોજ નિત્ય એનો અભ્યાસ કરો સ્મરણ નિત્ય સ્મરણ કરો
જે વારંવાર સ્મરણ ચાલુ રહે તો ખબરદારી ને ટટારી જેવા ગુણો તમારામાં જન્મે. ખબરદારી ટટારી સમજાવવું પડશે. ખબરદારી એટલે ચબરાકતા, હોશિયારી, દક્ષતા. દક્ષતા. અરે વાહ, તાલી પડે વચ્ચે વચ્ચે. હા, પછી ટટારી, ટટ્ટારી કોને કહીએ? ધ્યેય સામે ટકી રહી ગયો. અરે વાહ, અરે તમે બહુ ગોતી કાઢ્યું. હારું, ચાલો તારી બીજી. પછી બીજો બીજો શ્લોક. બોલો બોલો. સ્મરણમાં ભાવ ફૂટવાથી તટસ્થ ત્યાં થવાયું છે. હા, વિવેક જ ત્યાં હૃદય ફૂટી નવું દર્શન થવાનું છે. નવો એન પછીનો શ્લોક લેજો. નહીં નહીં. તો આનું હા. હવે સ્મરણ તમે નિત્ય કરો તો હા. સ્મરણથી ભાવ ફૂટે અને ભાવ ફૂટવાથી તટસ્થતા આવે. તટસ્થતા એટલે કે તમે અલિપ્ત રહી શકો, શું કરવું શું ન કરવું હા, એવું વિવેક હા. તમારામાં ખીલે. અરે તાલી પાડવી નવું પડશે. દર્શન. તાલી પાડવી પડે. નવું દર્શન થાય, જીવન નવું બને. પછી આપણે ફરીથી કહેવું પડે આ તો હા, ખરું. સતત સ્મરણ થયું તો ભાવ થયો, ભાવ થયો તો તટસ્થતા આવી, તટસ્થતાથી વિવેક વિવેક ખીલો. હા, વિવેક ખીલે તો આપણે આ કરાય આ ન કરાયનું ભાન થાય. થાય. પછી વિવેકે ઓર જીવનમાં નવો પલટો કરાવ્યો છે. હાય હાય. વિવેકે તો જીવન કેવું નવેસરથી ચણેલું છે. વિવેકે તો જીવન કેવું નવેસરથી ચણેલું છે. મોટા કહે કે વિવેક આવ્યો એટલે વિવેકથી તમારું મનાદી ના જે ગુણધર્મો હોય એ પલટી જાય. હા, રાગ દિવસ ઓછા થાય એવું ને. હા, રાગ દ્વેષ ઓછા થાય. રાગ દિવસની જગ્યાએ શું આવે? પ્રેમ, સદભાવ. હા, એ વિવેક વગર આવે નહીં. વિવેક માટે જરૂર છે નહીં પડે? તટસ્થતા અને એની માટે ભાવ. એના માટે ભાવ ને એના માટે સ્મરણ. હા, બોલો પછી. અને નવેસર ચણતર થાય તમારું. હા, નવું ઘડતર. નવું ઘડતર થાય તમારું. સમજે છે ને બરાબર? મોટા છે, આવી ગઝલો છે, આમાં કામ લાગશે. બોલો. વિવેકનાથી જીવન વિવેકના જેવો બીજો કોઈ શ્રી સદગુરુના. હા, વિવેકના સમો કોઈ બીજો શ્રી સદગુરુના છે. શિખર સર્વોચ્ચ પહોંચાતા વાહ. ફૂટે સાક્ષીત્વ વિવેકે. શિખર સર્વોચ્ચ પહોંચાતા ફૂટે સાક્ષીત્વ વિવેકે. સમજાવો લ્યો. હા, તમે સ્મરણ કર્યું એટલે તમારામાં ભાવ. ભાવ ખબરદારી અને ટટારી. હા. ખબરદારી અને ટટારી આવ્યા પછી હજી તમે નિત્ય સ્મરણ કરો છો હા. તો તમારામાં ભાવ સ્ફુરે. પ્રગટે. ભાવ સ્ફુરે છે અને તટસ્થતા આવે છે. ભાવમાંથી તટસ્થતા જન્મે. હા, યાદ રાખવું. આપણે બધાને થોડું થોડું ખ્યાલ આવે છે, એનું કારણ ભાવ છે. હા, અને એ ભાવથી તટસ્થતા ખીલી એટલે વિવેક આવ્યો અને વિવેક ઈ મનાદીને પલટે અને નવું જીવનનું ઘડતર સર, કરે. વિવેક બુદ્ધિ હમ. અને સામાન્ય બુદ્ધિમાં ડિફરન્સ. સામાન્ય બુદ્ધિ સ્વાર્થ તરફ લઈ જાય હા. અને વિવેક બુદ્ધિ પરમાર્થ તરફ ભગવાન તરફ વાળે. શું હા. કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તાલી પાડો પાછી. સંસારમાં રહીચા પૈચા રાખે એનું નામ બુદ્ધિ. વિવેક બુદ્ધિ આપણી ખીલે જ્યારે આ ભાવનાથી સ્મરણ કરીએ, થોડો ભાવ થાય, વિવેક આવે, ધીરે ધીરે તટસ્થતા આવે તો ખબર પડતી જાય કે આ કરાય, આમ કરવું, આ કરવું, ખ્યાલ આવતો જાય. હાલો. મોટા કે વિવેક જેવો કોઈ પણ સદગુરુ નથી. હા, વિવેક જેવો કોઈ સદગુરુ નહીં. એનો મતલબ ત્યાંથી શરૂ થાય. બુદ્ધિની અંદર ફેરફારો વિવેક દ્વારા આવે. દ્વારા થાય. હા. હા, એટલે એના જેવો અને વિવેક જ્યારે સર્વત્ર શિખરે પહોંચે ત્યારે એમાંથી સાક્ષીત્વ ખીલે. સાક્ષી ભાવ આવી અને જાય. એ આત્માના ગુણધર્મો બોલો ને ત્રણેય. તટસ્થતા, સમતા અને સાક્ષીત્વ. તાલી પાડો બે જાઓ. કરુણા હાથ ઊંચો કરી દે, એની મમ્મી છે આ. કઈ કઈ સરસ બોલ્યો કિશોરભાઈ. હે? હા હા, મસ્ત કોન્ફિડન્સ.
હરિઓમ મોટા કાંઈ રહી નથી જતું ને ના કશું તારો દુઃખ આવી ગયો મારું હાલો દાદુ ટાઈમ વધારે થઈ ગયો ધીરે 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 ઝટકા મારે તો બધા ગોથા મારશે શાકને આડું સાહેબ આનંદ છે અંદર છે કે સાહેબ અંદર. આપણે લાભ લઈ લીધો એટલે મારો દાદા નથી હા મેં કીધું વજનદાર ખાનવાળી જો ફોન વજનવાળી હે સારું ભાવ સારો હરિઓમ જય ગુરુદેવ